નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને આઈડેન્ટિફાઈ ધ ફંક્શન્સના નિયમો શીખવ્યા હતા. આજે એ નિયમો પ્રમાણે એક્સરસાઇઝ કેવી રીતે સોલ્વ કરવી એનો વિડીયો પણ તમને મોકલી રહ્યો છું. હવે જુઓ, અહીંયા એક વાક્ય આપ્યું છે, હિરેન વુડ રાધર કન્ડક્ટ an event than take part in one. અહીં આઈડેન્ટિફાઈ ફંક્શન્સ એટલે શબ્દો ઉપરથી જ આપણે ઓળખવાનું છે. મિત્રો, તમને વાક્યનું ગુજરાતી નહીં આવડે તો ચાલશે, પણ જે વર્ડ્સ તમને આપ્યા હતા એ વર્ડ્સ તમે યાદ રાખશો, એના ઉપરથી ફંક્શન યાદ રાખશો તો આ ફંક્શનના ટોપિકમાં જરા પણ ભૂલ નહીં પડે. આજે હું આની એક્સરસાઇઝ તમને સોલ્વ કરાવું છું, પરંતુ 2 દિવસ પછી તમારે આનો ટેસ્ટ આવશે. હવે તમારે એ ટેસ્ટ કેવી રીતે સોલ્વ કરવું એ આ જે એક્સરસાઇઝ છે ને એ એક્સરસાઇઝ ઉપરથી નક્કી થશે. હવે જો અહીંયા જે વાક્ય આપ્યું છે, હિરેન વુડ રાધર કન્ડક્ટ એન ઇવેન્ટ ધેન ટેક પાર્ટ ઇન વન, અહીંયા વુડ રાધર ધેન વાળી વાક્ય રચના છે. તમે ફંક્શન્સના નિયમો શીખ્યા તો એમાં વુડ રાધર ધેન શેમાં આવતું હતું એ શોધી દેવાનું કે વુડ રાધર ધેન એટલે ચોઇસમાં આવે. અહીંયા ચોઇસ બતાવે છે, બરાબર. એટલે વુડ રાધર ધેન શબ્દ દેખાય એટલે એનું ફંક્શન જે છે ને એ એક્સપ્રેસિંગ ચોઇસ થશે, એટલે બી જવાબ આમાં આવશે. બીજું એક વાક્ય છે, આઈધર મિસ્ટર રાવલ ઓર મિસ્ટર જોશી વિલ ટીચ યુ ક્લોઝિસ. અહીંયા આઈધર ઓર નો ઉપયોગ થયો છે. આઈધર ઓર એટલે પણ ચોઇસ કહેવાય, ઓલ્ટરનેટ ચોઇસ, એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટ ચોઇસ, એ જવાબ આવશે. ટૂંકમાં ચોઇસ માટે આપણે 4 શબ્દો તમને સમજાવેલા છે. એક છે વુડ રાધર ધેન, બીજું છે પ્રિફર, ત્રીજું છે આઈધર ઓર અને ચોથું છે નાઈધર નોર. બરાબર. તો આ ચોઇસ બતાવે છે આપણને, એટલે એ રીતે તમારે સમજવાનું. શબ્દો ઉપરથી જ આ ટોપિક આપણે ઓળખવાનું છે. ત્રીજું એક વાક્ય છે, સ્મિતા યુ લુક ટાયર્ડ, યુ ought to take rest. અહીંયા કયો શબ્દ દેખાય છે? ought to. ought to શબ્દ દેખાય એટલે એડવાઇઝ આવે. 4 શબ્દોથી એડવાઇઝ બને છે. એક છે should, બીજું છે had better, ત્રીજું છે ought to અને ચોથું છે must. એટલે અહીંયા ought to આપેલું છે એટલે આપણે ઓફરિંગ એડવાઇઝ લખીશું. ત્યાર પછીના વાક્યમાં જુઓ, ગાઈઝ I welcome Mr. Rajgor, who is our friend, philosopher and guide. અહીંયા કોની વાત છે આ વાક્યમાં? મિસ્ટર રાજગોરની, એટલે કે વ્યક્તિની વાત છે. વ્યક્તિ વિશે કહેલું છે, એમનું ઇન્ટ્રોડક્શન આપ્યું છે. અને વ્યક્તિની કોઈ પણ વાત હોય તો ડિસ્ક્રાઇબિંગ અ પર્સન આવશે. આમાં તમારે શબ્દો યાદ રાખવા તે રાખી શકો કે કોઈ પણ વાક્યમાં હુ આવે, હુમ આવે, તો હુ કે હુમ આવતું હોય ને તો એમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન લખવાનું છે. હુઝ પણ આવી શકે, પણ વ્યક્તિની વાત હોવી જોઈએ તો હુઝ આવે, અને વ્યક્તિની વાત હોય તો પણ ડિસ્ક્રાઇબિંગ અ પર્સન કહેવાય. પછી છે હિમાલય સર ઇઝ ટોલર ધેન હિરેન સર. આમાં સ્પષ્ટપણે આપણને દેખાય છે કે ટોલર ધેન એટલે આ કયા ટોપિકનું વાક્ય કહેવાય? ડિગ્રીનું વાક્ય કહેવાય. અને ડિગ્રીનું વાક્ય છે એટલે કમ્પેરિંગ પીપલ. અહીંયા લોકોની સરખામણી કરી છે, વ્યક્તિની સરખામણી કરી છે એટલે કમ્પેરિંગ પીપલ. વસ્તુની સરખામણી કરી હોય તો કમ્પેરિંગ થિંગ આવે, અને કોઈ સ્થળની સરખામણી કરી હોય તો કમ્પેરિંગ પ્લેસ આવે. એકલું કમ્પેરિંગ આપ્યું હોય તો પણ લખી શકાય. ત્યાર પછી જુઓ, વી વિલ ગો ટુ પોરબંદર ડ્યુરિંગ ધીસ વેકેશન વેર ગાંધીજી વોઝ બોર્ન. અહીંયા આખું વાક્ય આપણે વાંચીએ તો આપણને ખબર પડે છે કે પોરબંદરની વાત કરી છે, અને પોરબંદર એ શું છે? સ્થળ છે, અને સ્થળ માટે ડિસ્ક્રાઇબિંગ અ પ્લેસ આવે. અને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ માટે જો તમારે શબ્દ જોવો હોય ને તો આ જે વેર શબ્દ છે ને, વેર ઉપરથી ખબર પડે કે એ ડિસ્ક્રાઇબિંગ અ
પ્લેસ છે. ત્યાર પછી છે ધ પ્રિન્સિપાલ ઇન્ક્વાયર્ડ અબાઉટ મિસ્ટર શુક્લઝ હેલ્થ. તો આ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરેલું વાક્ય છે. આ આજ્ઞાર્થ વાક્યનું સીધું ઇનડાયરેક્ટ કરેલું છે. તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરેલું વાક્ય હોય અથવા ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ તો આપણે વચ્ચે ધેટ પણ મૂકીએ છીએ. તો ધેટ વાળું વાક્ય હોય કે આવી રીતે સીધું ઇનડાયરેક્ટ કર્યું હોય તો એમાં તમારે રિપોર્ટિંગ મૂકવાનું. કારણ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટને આપણે રિપોર્ટેડ સ્પીચ કહીએ છીએ ને, તો એવી રીતે રિપોર્ટિંગ મૂકી શકાય ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કોઈ પણ વાક્ય હોય તો. ત્યાર પછી જુઓ, દીપક્સ હોબીઝ આર ધ સેમ એઝ પ્રથમ્સ. અહીંયા જુઓ, ધ સેમ એઝ શબ્દ છે. તમે નિયમો શીખ્યા હશો તો એમાં સેમ એઝ અને સચ એઝ ની વાત આવી હશે. તો સેમ એઝ કે સચ એઝ આવી રીતે સેમ એઝ આવતું હોય અથવા તો સચ એઝ આવતું હોય તો એનું ફંક્શન લખાય છે ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ. આ રીતે લખાશે. બરાબર? એટલે યાદ રાખવાનું કે સેમ એઝ કે સચ એઝ હોય તો ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ લખવાનું છે. નિકેતા વેઇટ હિયર until હેતલ calls you. till આવે, until આવે, when આવે, while આવે, as soon as, no sooner, hardly આવા શબ્દો ધ્યાન રાખવાના. કયા કયા શબ્દો ફરીથી જુઓ? until, till, when, while, as soon as, no sooner અને hardly એવા શબ્દો હોય તો એનું ફંક્શન બનશે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. અહીંયા સમય આપ્યો છે. બરાબર છે? પછી છે આઈધર હંસાબેન ઓર ગીતાબેન. શબ્દ ખબર પડી ગયો ને? આઈધર ઓર, અને આઈધર ઓર આવે એટલે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટ ચોઇસ થશે. આ શબ્દો ઉપરથી તમે વાક્યનું ગુજરાતી તમને નહીં ખબર પડે તો ચાલશે. શબ્દો ઉપરથી જ પકડો તમે આ રહ્યું તો શબ્દો ઉપરથી તરત તમને ખ્યાલ આવી જશે. ત્યાર પછી છે સ્મિતા મેડમ રાઇટ્સ નોવેલ્સ લાઈક કાજલ ઓઝા વૈદ્ય. અહીંયા આપણે જોઈએ છીએ તો લાઈક છે શબ્દ. તમારે કોઈ પણ વાક્યમાં લાઈક આવે, વાક્યની વચ્ચે એઝ આવે, એઝ હોય, લાઈક હોય કે ધેટ ઓફ હોય. તમે નિયમો સમજ્યા, એ નિયમો જોયા હશે તો તમને 3 શબ્દો લખેલા હશે, એઝ, લાઈક કે ધેટ ઓફ. અને આવા શબ્દો હોય તો એનું આવશે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. મેનર બતાવે છે આ રહ્યું. બરાબર? તમે જે ગઈકાલે નિયમો સમજ્યા છો ને બધા જ નિયમો નોટમાં ઉતારી દેવાના છે. એકવાર નોટમાં લખશો તો જ તમને આમાં વધારે ખ્યાલ આવશે. એટલે નોટમાં એ નિયમો ઉતારી દેવાના. અને લાઈક શબ્દ છે એટલે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. ત્યાર પછી છે આઈ ડોન્ટ નો વાય અક્ષર ઇઝ લેટ. વાય શબ્દ છે તમને ગઈ વખતે શીખવાડ્યું, જે નિયમો શીખવાડ્યા એમાં વાય, વાય એ કારણ બતાવે. બરાબર છે? અને કારણ માટે ગિવિંગ રીઝન. શબ્દ ઉપરથી ખ્યાલ આવી જાય, ગિવિંગ રીઝન થાય છે. વિશ્વ ભારતી વિદ્યાલય ઇઝ એઝ ગુડ એઝ દિવ્યપથ કેમ્પસ. એઝ ગુડ એઝ. તમે બધા ખૂબ સમજુ છો, હોશિયાર છો તો એટલું તો ખબર પડે કે એઝ ગુડ એઝ એ પોઝિટિવ ડિગ્રી માટે વપરાય. અને તમને કહેલું છે કે કોઈ પણ ડિગ્રીનું વાક્ય હોય તો કમ્પેરિંગ આવશે. એટલે અહીંયા આપણે કમ્પેરિંગ પ્લેસીસ લખીશું. શિવ કમ્પ્લીટેડ હિઝ હોમવર્ક એન્ડ વેન્ટ આઉટ ટુ પ્લે. અહીંયા જુઓ, એન્ડ થી 2 વાક્યો જોડેલા છે. એક વાક્ય છે શિવ કમ્પ્લીટેડ હિઝ હોમવર્ક અને બીજું વાક્ય છે હી વેન્ટ આઉટ ટુ પ્લે. આ બંને એન્ડ થી જોડ્યા છે એટલે બંને વાક્યોને એન્ડ થી કનેક્ટ કર્યા છે. અને કનેક્ટ કર્યા છે એટલે એનું બનશે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. If you attend the lectures of Sanjay Raval regularly, you will pass your IELTS exam. અહીંયા if છે. કોઈ પણ વાક્યમાં if આવે, unless આવે અથવા or કે otherwise આવે. આટલા શબ્દો યાદ રાખજો.
ઇફ, અનલેસ, ઓર કે અધરવાઇઝ, તો એ એક્સપ્રેસિંગ કન્ડિશન કહેવાય. પણ તમને એક્સપ્રેસિંગ કન્ડિશનની સાથે સાથે બીજું એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ પણ શીખવ્યું હતું. તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ માટે શું યાદ રાખવાનું? અહીંયા ઇફ આપ્યું હોય પણ ઇફ પછી કરતા હશે, એ કરતા પછી હેડ આપ્યું હશે. જો ઇફની સાથે હેડ આવતું હોય તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ બને. પણ જો ઇફ સાથે હેડ ના આવતું હોય તો એકલું એક્સપ્રેસિંગ કન્ડિશન લખવાનું છે. પછી છે આઈ મેટ અરિજીત સિંહ, અ વેલ નોન સિંગર, એટ ધ એરપોર્ટ યસ્ટરડે. હવે આ જે વાક્ય છે, આ વાક્યમાં કેટલા બધા વાક્યો ભેગા કરીને એક વાક્ય બનાવ્યું છે. જો એક વાક્ય એવું છે કે આઈ મેટ અરિજીત સિંહ. બીજું વાક્ય છે હી ઇઝ અ વેલ નોન સિંગર. અને ત્રીજું વાક્ય છે આઈ મેટ હિમ એટ ધ એરપોર્ટ યસ્ટરડે. હવે ત્રણ વાક્યને અલ્પવિરામથી જોડી અને ભેગા કરીને એક વાક્ય બનાવ્યું છે. અને જુદા જુદા વાક્યોને ભેગા કરીને એક વાક્ય બનાવીએ ને તો એને સિન્થેસિસ કહેવાય ઇંગ્લિશમાં. ગુજરાતીમાં એને સંયોગીકરણ કહેવાય. વાક્યો જોડ્યા છે એટલે એને સંયોગીકરણ કહેવાય. એટલે અહીંયા ત્રણ વાક્યો જુદા જુદા ભેગા કરી અને એક વાક્ય બનાવ્યું છે એટલે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન કહેવાય. કારણ કે આપણે એનું સિન્થેસિસ બનાવ્યું છે એટલે એને આપણે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન કહીશું. બરાબર છે. ત્યાર પછી જુઓ, પાર્થ રાવલ has been selected in under 14 IPL team for the inter college series. અહીંયા સિલેક્શનનું વાત છે. હવે સિલેક્શન પાર્થ રાવલનું થયું અંડર 14 IPL ટીમમાં. બરાબર છે. તો એક સિલેક્શન થાય તો સિલેક્શનમાં શું હોય? એક પ્રોસેસ હોય. બરાબર છે. આખી વિધિ હોય. સીધે સીધું સિલેક્શન ના થઈ જાય, એને ઘણા બધા ટેસ્ટ આપવા પડે. બરાબર. તો એક સિલેક્શનની પ્રોસેસ છે એટલે એને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કહેવાય. દાખલા તરીકે ઘી ઇઝ મેડ ફ્રોમ બટર. તો ઘી માખણમાંથી બને છે પણ એની પ્રોસેસ કરવી પડે. માખણ એમને પડી રહ્યું હોય તો ઘી ના થઈ જાય. એને પ્રોસેસ કરે, એને ગરમ કરવું પડે. બરાબર. આખી પ્રોસેસ કરવી પડે. તો એવી કોઈ વાક્ય હોય તો એ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કહેવાય. અહીંયા પણ સિલેક્શનની એક પ્રોસેસ છે એટલે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ લખીશું. ત્યાર પછી કેયુરભાઈ ટીચીસ ફિઝિક્સ સો ઇન્ટરેસ્ટિંગલી ધેટ નોબડી મિસીસ હિઝ લેક્ચર. અહીંયા સો પછી વિશેષણ પછી ધેટ આવે છે. એટલે સો પછી વિશેષણ પછી ધેટ હોય, સચ પછી નામ હોય પછી ધેટ હોય, TOO ટુ વાળી વાક્ય રચના હોય કે ઇનફ વાળી વાક્ય રચના હોય. આ ચાર શબ્દો યાદ રાખો. સો ધેટ ભેગું નહીં. સો અને ધેટ વચ્ચે જો વિશેષણ આવતું હોય, સચ અને ધેટ વચ્ચે કોઈ શબ્દ આવતો હોય, TOO ટુ વાળી વાક્ય રચના હોય કે ઇનફ ટુ વાળી વાક્ય રચના હોય તો આ કારણ અને પરિણામનો સંબંધ બતાવે છે. અને કારણ અને પરિણામનો સંબંધ બતાવે છે એટલે એને એક્સપ્રેસિંગ રિઝલ્ટ કહેવાય. સો ધેટ ભેગું યાદ ના રાખતા. બરાબર. સો અને ધેટ વચ્ચે વિશેષણ હોવું જોઈએ એટલે અહીંયા એક્સપ્રેસિંગ રિઝલ્ટ બનશે. ત્યાર પછી છે અમિતાભ બચ્ચન ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્ટર્સ. આ વાક્ય જોઈને તરત જ ખબર પડે છે કે આ વાક્યની અંદર વન ઓફ ધ આપ્યું છે અને વન ઓફ ધ એટલે એ સુપરલેટિવ રૂપ થયું. બરાબર. એટલે ડિગ્રીનું વાક્ય છે અને ડિગ્રી હોય એટલે તો આપણે કમ્પેરિંગ લખી જ દઈએ છીએ ને. એટલે અહીંયા કમ્પેરિંગ પીપલ આવશે. મોક્ષા ગોટ ફર્સ્ટ પ્રાઇઝ because of her talent of dancing. because of શબ્દ છે. જો because of હોય, due to, owing to, on account of. બરાબર. આ બધા શબ્દો છે. because of, due to, owing to, on account of. અથવા વાક્યની શરૂઆતમાં since અથવા as આવતું હોય. બરાબર. વાક્યમાં because આવતું હોય કે why આવતું હોય તો આવા શબ્દો હોય ને. ફરીથી જુઓ કયા કયા શબ્દો છે. because of, due to, owing to, on account of. વાક્યની શરૂઆતમાં as અથવા since હોય, because હોય કે why હોય. આવા શબ્દો આવતા હોય ને
તો ગિવિંગ રીઝન, આ કારણ બતાવે છે એટલે ગિવિંગ રીઝન થશે. શબ્દો ઉપરથી જ મિત્રો ઓળખજો એટલે કોઈ જ ભૂલ ના પડે ક્યારે ફંક્શનમાં. ત્યાર પછી જુઓ આગળ, દીપ ફેલ્ડ ઇન ધ પ્રીવિયસ એક્ઝામ, હી હેડ બેટર સ્ટડી સિન્સિયરલી. અહીંયા જુઓ ફરીથી હેડ બેટર આવ્યું છે અને હેડ બેટર હોય ને, કયા કયા ચાર શબ્દો હતા? હેડ બેટર, શુડ, ઓટ ટુ, બરાબર, અને મસ્ટ. આ ચાર શબ્દો હોય એટલે ઓફરિંગ એડવાઇસ કે ગિવિંગ સજેશન મૂકીએ છીએ. સજેશન આપ્યું હોય તો સજેશન, સજેશન ના આપ્યું હોય તો એડવાઇસ આવશે. તો અહીંયા સાચો જવાબ બને છે ઓફરિંગ એડવાઇસ. ત્યાર પછી છે કોહિનૂર ઇઝ અ ડાયમંડ વિચ ઇઝ ઇન બ્રિટિશ મ્યુઝિયમ નાવ. અહીંયા જુઓ શેની વાત કરી છે? ડાયમંડની. વિચ આપ્યું છે ને વિચ એ વસ્તુઓ માટે જ વપરાય, બરાબર. અહીંયા કોહિનૂર ડાયમંડની વાત છે એટલે ડિસ્ક્રાઇબિંગ થિંગ, એટલે વિચ આપ્યું હોય તો ડિસ્ક્રાઇબિંગ થિંગ, વેર આપ્યું હોય તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, કોઈ સમય સૂચક શબ્દ આપ્યો હોય એટલે કે વેન હોય, વાઇલ હોય, ટીલ હોય, અનટીલ હોય, એઝ સૂન એઝ, નો સુનર, હાર્ડલી હોય તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આવે. અને કોઈ વ્યક્તિની વાત હોય એટલે કે વાક્યમાં હુ, હુમ કે હુઝ આવતું હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે. અહીંયા વિચ છે અને ડાયમંડની વાત છે એટલે ડિસ્ક્રાઇબિંગ થિંગ આવશે. ત્યાર પછી છે સિન્સ મોનિકા હેડ ફીવર she didn't attend the party. હમણાં અગાઉ જ મેં કહ્યું કે વાક્યની શરૂઆતમાં સિન્સ અથવા એઝ હોય તો એ કારણ બતાવે છે. અહીંયા કારણ કે મોનિકાને તાવ હતો તેથી તે પાર્ટી એટેન્ડ કરી શકી નહીં. તો અહીંયા કારણ બતાવ્યું છે. વાક્યની શરૂઆતમાં સિન્સ કે એઝ આવે તો એ કારણ બતાવે છે એટલે અહીંયા આપણે ગિવિંગ રીઝન મૂકીશું. ત્યાર પછી છે had the Machu dam given way to the water, whole Saurashtra would have been drowned. અહીંયા તમને નિયમો શીખવ્યા ગઈકાલે તો એમાં હતું કે જો કોઈ વાક્યની શરૂઆત ઈફ હેડ વાળી વાક્ય રચના હોય કે હેડ થી વાક્યની શરૂઆત થતી હોય, વાક્યની શરૂઆતમાં હેડ આવે અથવા તો ઈફ હેડ વાળી વાક્ય રચના હોય તો એ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ કહેવાય. વાક્યની શરૂઆતમાં હેડ દેખાય એટલે તમારે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ મૂકી દેવાનું. અથવા તો અહીંયા ઇફ હોય અને પછી ધ મચ્છુ ડેમ કરતા છે ને કરતા પછી હેડ આપ્યું હોય તો પણ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ થાય. પછી છે ઇફ રાહુલ જોઈન્સ અસ. અહીંયા જુઓ એકલું ઇફ છે, ઇફ સાથે હેડ નથી, એકલું ઇફ છે એટલે એક્સપ્રેસિંગ કન્ડિશન આવશે, બરાબર. પણ જો ઇફ સાથે હેડ આવતું હોય તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ આવે. અહીંયા એકલું ઇફ છે એટલે આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન જવાબ સાચો આપીશું. ધો સુરેશ રૈના હેડ ઇન્જરીઝ હી કેમ ઓન ધ ફિલ્ડ. હવે અહીંયા આપણે જોઈએ છીએ તો ધો વાળું વાક્ય છે. હવે ધો વાળું વાક્ય કોન્ટ્રાસ્ટ બતાવે આપણને. કોન્ટ્રાસ્ટ બતાવવા માટે પણ ઘણા બધા શબ્દો તમને ગઈકાલે વિડીયોમાં શીખવ્યા છે કે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, યેટ, સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ. કયા કયા શબ્દો ફરીથી જોઈએ તો ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, પછી બટ, યેટ, સ્ટીલ, બરાબર. આવા શબ્દો હોય અથવા ઇનસ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ તો એ બધું જ શું બતાવે છે? શોઈંગ કોન્ટ્રાસ્ટ. અહીંયા જુઓ અલ્પવિરામની પહેલાનું વાક્ય અને અલ્પવિરામ પછીનું વાક્ય બંને વિરોધી બતાવે છે. અહીંયા શું કહે છે કે ધો સુરેશ રૈના હેડ ઇન્જરીઝ. સુરેશ રૈના ઘવાયેલો હતો. હવે ઘવાયેલો હોય તો રમવા ના આવે ને. આમ તો ખરેખર સિમ્પલ સેન્ટેન્સમાં આપણે જોઈએ સાદા જીવનમાં તો કોઈને વાગ્યું હોય તો રમવા ના આવે, પણ અહીંયા બીજું વાક્ય એનાથી વિરોધી જ છે, હી કેમ ઓન ધ ફિલ્ડ. એટલે આવા બે વિરોધી વાક્યો જોડવા માટે આવું ધો ને એ બધું વપરાય છે. તો આવા શબ્દો આવતા હોય તો શોઈંગ કોન્ટ્રાસ્ટ મૂકીશું. પછી જુઓ ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ
for the company, Sanjay didn't get promotion. અહીંયા કયો શબ્દ દેખાય છે? in spite of. હમણાં જ આપણે વાત કરી ને કે in spite of હોય, despite હોય, but, yet કે still હોય. તો આવા શબ્દો હોય ને તો આપણે એમાં કોન્ટ્રાસ્ટ મૂકીએ છીએ, એટલે અહીંયા પણ showing કોન્ટ્રાસ્ટ આવશે. ત્યાર પછી છે અહમેદાબાદ, the World Heritage City is not the oldest town in Gujarat. અહીંયા આપણે જોઈ લો શું આપ્યું છે? the oldest એટલે વિશેષણનું સુપરલેટિવનું રૂપ છે ને. વિશેષણનું સુપરલેટિવનું રૂપ શેમાં આવે? તો સુપરલેટિવ ડિગ્રીમાં આવે. તો આપણને અહીંયા ડિગ્રીનું વાક્ય દેખાય છે એટલે મેકિંગ કમ્પેરિઝન આવશે. ડિગ્રીનું કોઈ પણ વાક્ય દેખાય તો કમ્પેરિઝન મૂકી દેવાનું. ત્યાર પછી છે the more our PM visits foreign countries, the stronger India becomes. અહીંયા જુઓ બે જગ્યાએ કમ્પેરેટિવ રૂપ આવે છે ને. અહીંયા the more આવ્યું છે ને. અહીંયા જુઓ the stronger છે ને, એટલે more અને stronger. અહીંયા અલ્પવિરામના પહેલા વાક્યમાં પણ કમ્પેરિઝન કરેલું છે, અલ્પવિરામ પછીના વાક્યમાં પણ કમ્પેરિઝન કરેલું છે. એટલે બે જગ્યાએ કમ્પેરિઝન કર્યું છે. બે જગ્યાએ કમ્પેરિઝન છે એટલે એને ડબલ કમ્પેરિઝન કહેવાય. એટલે આવી રીતે બે જગ્યાએ કમ્પેરિઝન હોય ને તો એને આપણે ડબલ કમ્પેરિઝન કહીએ છીએ. બરાબર? એટલે ડબલ કમ્પેરિઝન જવાબ આવશે. પછી છે લાલુ પ્રસાદ યાદવ રિઝાઇન in order not to be considered dishonest. અહીંયા જુઓ in order to આવે છે, હેતુ બતાવે છે. કયા કયા શબ્દોથી હેતુ બતાવાય? તો so that ભેગું આવે, so અને that ના વચ્ચે કશું ના આવે, so that ભેગું. એવી રીતે in order that, પછી in order to, અને ચોથો શબ્દ છે with a view to, અને એકલું છે એકલું to આવે તો પણ. આ પાંચ શબ્દો યાદ રાખો: so that, in order that, with a view to, in order to અને એકલું to. આટલા શબ્દો આવતા હોય ને તો એ હેતુ બતાવે છે ને હેતુ બતાવે છે એટલે એને શોઈંગ પર્પસ કહેવાય. તમે નિયમ લખશો ને એટલે તમને દેખાશે કે શોઈંગ પર્પસમાં કયા શબ્દો છે. પછી જુઓ our IT firm should better get registered under GST. અહીંયા આપણે જોઈ શકીશું should આવે છે, should આવે, had better આવે, should આવે, had better આવે, must આવે કે ought to આવે. તો એ સજેશન અથવા એડવાઇસ મૂકીએ છીએ આપણે. તો અહીંયા આપણને મેકિંગ સજેશન આપ્યું છે ને એટલે મેકિંગ સજેશન આવશે. ત્યાર પછી ચંપક રેન ફાસ્ટ સો ધેટ. જો અહીંયા સો ધેટ ભેગું છે, આવી રીતે સો ધેટ ભેગું હોય ને તો એ હેતુ બતાવે છે એટલે શોઈંગ પર્પસ. શબ્દ ઉપરથી જ પકડી લેવાનું, પછી આગળ વાક્ય વાંચવાની જરૂર જ નથી. અહીંયા સો ધેટ ભેગું છે એટલે શોઈંગ પર્પસ થશે. લેટ્સ જોઈન ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઇન. લેટ વાળું કોઈ પણ વાક્ય હોય, લેટ અસ હોય કે લેટ અસ નું ટૂંકું રૂપ લેટ્સ હોય, લેટ હિમ હોય, લેટ હર હોય, લેટ મી હોય, લેટ ધેમ હોય. લેટ વાળું કોઈ પણ વાક્ય છે એ દરખાસ્ત બતાવે છે અને દરખાસ્ત બતાવે એટલે મેકિંગ પ્રપોઝલ કહેવાય. બરાબર? લેટ વાળું કોઈ પણ વાક્ય દેખાય એટલે મેકિંગ પ્રપોઝલ આવે. પછી છે ઓલ્ડ પીપલ ought to eat more vegetables and fruits. જુઓ ought to શબ્દ આવ્યો છે, should, ought to, had better કે must. આ ચાર શબ્દો યાદ રહી જવા જોઈએ. અહીંયા ought to છે એટલે એડવાઇસ અથવા સજેશન. અહીંયા આપણે ગિવિંગ એડવાઇસ લખીશું ought to છે એટલે. પછી છે I would prefer to join TOEFL and IELTS classes. prefer છે ને, would rather, prefer, either or કે neither nor. આ ચાર શબ્દોથી આપણી પસંદગી બતાવાય છે અને પસંદગીને ઇંગ્લિશમાં કહેવાય ચોઇસ. એટલે આ ચાર શબ્દો પ્રિફર આવે, વુડ રાધર આવે,
આઈધર ઓર કે નાઈધર નોર આવે તો એક્સપ્રેસિંગ ચોઇસ થશે. વન્સ ધેર વોઝ અ કિંગ નેમ્ડ કિંગ મિદાસ. અહીંયા ભૂતકાળની એક વાર્તાની વાત કરી છે. ભૂતકાળની કોઈ વાર્તાની વાત કરો, ભૂતકાળના કોઈ બનાવની વાત કરો. વાક્યમાં ભૂતકાળ દેખાય એટલે નેરેટિંગ પાસ્ટ. નેરેટિંગ એટલે વર્ણન કરવું, પાસ્ટ એટલે ભૂતકાળ. ભૂતકાળની કોઈ ઘટના કે બનાવનું વર્ણન કરતા હોય તો નેરેટિંગ પાસ્ટ આવશે. એટલું ધ્યાન રાખવાનું. અહીંયા ભૂતકાળના કોઈની વાત કરી છે એટલે નેરેટિંગ પાસ્ટ. તો મિત્રો, આજે જે આ ટોપિક સમજાયો, ગઈકાલે તમને નિયમો એના સમજાવ્યા હતા, આજે એની એક્સરસાઇઝ મેં તમને સમજાવી છે. તો હું આશા રાખું છું કે તમને આ ટોપિક ખૂબ સારી રીતે સમજાઈ ગયો હશે. હવે 2 દિવસ પછી આ ટોપિક પ્રમાણેનો ટેસ્ટ આવશે, જે ટેસ્ટ તમારે સોલ્વ કરવાનો છે. જાતે ઓનલાઈન ટેસ્ટ આવશે. હવે આ ઓનલાઈન ટેસ્ટ માટે તમારે શું કરવાનું છે? તમારે તમારું મને વોટ્સઅપ, આપણું જે ઇંગ્લિશનું વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે ને, એ વોટ્સઅપ ગ્રુપની અંદર તમારું નામ, તમારી જન્મ તારીખ, આ 2 વસ્તુ મોકલવાની છે. બરાબર? અને કેવી રીતે ટેસ્ટ ખોલવાનો એ હું તમને પછી સમજાવી દઈશ. પરંતુ આટલી 2 વસ્તુ ધ્યાન રાખવાની. તમારું નામ અને તમારી જન્મ તારીખ. નામ લખવાનું અને જન્મ તારીખ લખવાની, અને સાથે સાથે મોબાઈલ નંબર પણ લખવાનો. બરાબર છે? આ 3 વસ્તુ લખવાની છે. નામ, જન્મ તારીખ અને મોબાઈલ નંબર. આટલું લખી અને મને આપણા વોટ્સઅપ ગ્રુપમાં મોકલાવી દેવાનું. એટલે હું તમારા યુઝર નેમ અને પાસવર્ડ બનાવી દઈશ અને એના ઉપરથી તમે ઓનલાઈન ટેસ્ટ આપશો. જેવો ટેસ્ટ પૂરો થશે કે તરત જ તમને એની માર્કશીટ ત્યાં જોવા મળશે તમારા મોબાઈલમાં જ. જેવો ટેસ્ટ પૂરો કરશો કે તરત જ માર્ક્સ તમારી પાસે આવી જશે. અને હું આશા રાખું છું કે એ ટેસ્ટની અંદર દરેક વિદ્યાર્થીને પૂરેપૂરા માર્ક્સ આવે. થેન્ક યુ વેરી મચ.